નાળિયેરી પૂનમ એ રક્ષાબંધનની સાથે ઉજવાતો તહેવાર છે અને જે લોકો દરિયા સાથે જોડાયેલા છે તે લોકો એટલે કે ખારવાઓ, કોળીઓ, માછીમારો દ્વારા આ તહેવાર રંગે ચંગે ઉજવવામાં આવે છે. આ દિવસે તેઓ દરિયાલાલ અને વરુણ દેવનું પૂજન કરે છે. ભારતના પશ્ચિમી તટ એટલે કે દીવ, દમણ, સુરત, મહારાષ્ટ્રમાં રત્નાગીરી, મુંબઈ અને કોંકણ વગેરે જગ્યાએ આ તહેવારનું ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે માછીમારો માછલી પકડવા જતા નથી તેમજ માછલીનું સેવન પણ કરતા નથી અને મહારાષ્ટ્રમાં ઘરે ઘરે મીઠો નાળિયેર ભાત બનાવવાની પરંપરા હોય છે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ કરી અનુષ્ઠાન કરે છે અને પારંપરિક વસ્ત્રોમાં સમુદ્રદેવને નાળિયેર અર્પણ કરવામાં આવે છે, જેનો ગર્ભિત અર્થ એવો હોય છે કે જ્યારે અમે અમારી નાવ સમુદ્રમાં ઉતારીએ ત્યારે હે સમુદ્રદેવ અને વરુણદેવ અમારું રક્ષણ કરજો, તમે શાંત રહેજો અને અમારી રોજીરોટીમાં બરકતી આપજો. આ સાથે જ આ દિવસે જે નાવડી કે જહાજ હોય છે તેનું અને તેને લગતા ઓજારોનું પૂજન કરવાની પણ પરંપરા ઘણા પ્રદેશોમાં છે અને તેની સાથે નાવડી અને જહાજને ખૂબ વિશેષ રૂપથી સરસ રીતે શણગારવામાં આવે છે અને આ દિવસે નાવડી કે જહાજ કે તેને લગતા ઓજારો, માછીમારીની જાળ લેવાનું શુભ માનવામાં આવે છે. આ નાળિયેરી પૂનમ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં કેરલા, તામિલનાડુ વગેરે જગ્યાએ એને અવની અવિટ્ટમના નામે ઓળખાય છે અને ઉત્તર ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં એક કજરી પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ દિવસે બ્રાહ્મણો પણ નદી કે તળાવ કાંઠે જઈને પોતાની જનોઈ બદલે છે અને પાવન જળમાં ડૂબકી મારી પોતે પવિત્ર થાય છે. આપણા ઉત્સવ પ્રિય દેશમાં આ તહેવારોનું ઘણું મહત્વ રહ્યું છે. સો નાળિયેરી પૂનમની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.